સુરતના કતારગામમાં આવેલા જેકે નગર નજીક ઉત્તરાયણની રવિવારની મોડી સાંજે કેટલાક અસામાજિક તત્વોએ જાહેરમાં ધમાલ મચાવી હતી। અસામાજિક તત્વોએ જાહેરમાં ગાળાગાળી કરી 3 નિર્દોષ રાહદારી સહિત 4 વ્યક્તિઓને ઉપરાઉપરી ચપ્પુના ઘા મારી ભાગી ગયા હતા। પારિવારિક ઝઘડામાં એક વ્યક્તિ પર જાહેરમાં કરાયેલા હુમલા બાદ લોકો ભેગા થઈ જતા હુમલાખોરોએ નિર્દોષ લોકો પર હુમલો કર્યો હતો, જેને લઈ લોકોમાં નાસભાગ મચી ગઈ હતી। ત્યારે હુમલાખોરોની આ ધમાલનો મોબાઈલમાં બનાવેલ વિડીયો પણ વાયરલ થતા સામે આવ્યો છે। સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે ઝઘડો પારિવારિક હતો। એક રિક્ષા ચાલકે બીજા રિક્ષા ચાલકને ફોન કરીને બોલાવતા 4-5 ઇસમો હાથમાં ચપ્પુ લઈને આવ્યા હતા। એટલું જ નહીં પણ જાહેરમાં જ એક યુવાન પર તૂટી પડ્યા હતા, જેને લઈ લોકોની ભીડ ભેગી થઈ જતા હુમલાખોરોએ નિર્દોષ લોકો પર તૂટી પડ્યા હતા। સામે જે દેખાયા તેને ઘા મારી જમીન પર પાડી દેતા હતા। કોઈને પીઠ પર તો કોઈને થાપા કે પગ પર ઘા મારતા લોકો લોહીના ખાબોચિયામાં પડેલા દેખાયા હતા। જ્યારે જમીન પર પડેલા ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે 108ની મદદથી નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા। બનાવ અંગે સ્થાનિકો દ્વારા પોલીસ કંટ્રોલમાં જાણ કરાતા કતારગામ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને જાહેરમાં ધમાલ મચાવનાર અસામાજિક તત્વો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। જેમાં તપાસ કરનાર કતારગામ પોલીસ મથકના પીએસઆઈ આરડી નીનામાએ જણાવ્યું હતું કે 3 જેટલા યુવકો દ્વારા જાહેરમાં હુમલો કરવામાં આવ્યા હતા। હાલ પોલીસ તપાસ કરી રહી છે। ત્રણેયને પકડવાનો ચક્રો ગતિમાન કર્યા છે। જાહેરમાં ટપોરીગીરી કરનાર પાછળ હાલ તપાસ પૂર્ણ થાય નહીં ત્યાં સુધી ચોક્કસ કારણ જણાવી શકે તેમ નથી, તેમ પણ તેમને વધુમાં જણાવ્યું હતું।